સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। આ એક ભાગવતનું રહસ્ય છે। સંત મત અને શાસ્ત્રોના મત અનુસાર શ્રીમદ ભાગવતનું મહત્ત્વ રહસ્ય બતાવે છે કે શાસ્ત્રોની અંદર પરમાત્માના 3 પ્રકારના દર્શન આપણને સાધકને થાય છે। તો આ 3 પ્રકારના કયા કયા પ્રકાર છે એ આપણે શાસ્ત્રો અનુસાર જોઈશું। તો દરેક સાધકને પ્રથમ એક સ્વપ્નની અંદર પ્રભુની પણ એક ઝાંખી થાય છે, અને જે સ્વપ્નની અંદર આપણને પરમાત્માના જે દર્શન થાય કોઈના કોઈ સ્વરૂપની અંદર, તો એ સાધારણ દર્શન પણ કહેવાય છે। આપણે કે મંદિરમાં મૂર્તિમાં પરમાત્માના દર્શન થાય તે એક મધ્યમ દર્શન છે। અને દરેક સાધકને પરમાત્માનો જ્યારે અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે ત્યારે જ જીવન સફળ થાય છે। તો આધ્યાત્મિકની અંદર પરમાત્માના સાક્ષાત્કારના પણ 2 પ્રકાર બતાવે છે। એમાં એક પરોક્ષ જ્ઞાન અને એક અપરોક્ષ જ્ઞાન। જે પરોક્ષ સાક્ષાત્કાર જે છે પરમાત્માનો, એ ઈશ્વર કોઈ ઠેકાણે છે, ઈશ્વર કોઈ જગ્યા ઉપર જે છે એમ જે આપણે માનીએ છીએ, ઈશ્વર આવી રીતે છે, ઈશ્વર આમ છે કે ઈશ્વર મંદિરમાં છે, આવું જે આપણે માનવામાં આવે છે આને જ પરોક્ષ સાક્ષાત્કાર કહેવાય છે। અને ઈશ્વર વિના કાંઈ નથી, ઈશ્વર જ બધું છે, હું પણ ઈશ્વરથી અલગ નથી, એ ઈશ્વરનો જ્યારે અપરોક્ષ સાક્ષાત્કાર કહેવામાં આવે છે। જેને હું પોતે બ્રહ્મ છું એવું જ્યારે જ્ઞાન થાય છે તેને સાક્ષાત્કાર થયો તેમ પણ કહેવાય। જોનારો ઈશ્વરને જોતો હોય અને ઈશ્વર બંને બને છે ત્યારે જ ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે। અને ઈશ્વરરૂપી પરમાત્માનો અનુભવ કરતો કરતો સાધક જ્યારે એક રૂપ બને છે તે જ ઈશ્વરના પરિપૂર્ણ સ્વરૂપને જાણી શકે છે। અને શાસ્ત્રો એને અપરોક્ષ સાક્ષાત્કાર પણ કહે છે, અને આધ્યાત્મિકની અંદર પણ આને અપરોક્ષ સાક્ષાત્કાર કહેવામાં આવે છે। અને ઈશ્વર જગતમાં કોઈ એક ઠેકાણે છે તે જ્ઞાન પણ અપૂર્ણ છે। અને ઈશ્વર સર્વવ્યાપક છે, તે એક મૂર્તિમાં કે મંદિરમાં રહી શકે નહીં। અને મંદિરમાં પરમાત્માના દર્શન કરી અને જ્યારે મહાપુરુષો બહાર આવે પછી પણ દરેકમાં પરમાત્માના દર્શન કરે છે। મન જ્યાં જાય છે ત્યાં દરેકમાં ઈશ્વરના દર્શન કરે, એ જ ઈશ્વરનું અસાધારણ દર્શન છે। અને પરમાત્માના પરોક્ષ દર્શનથી સાધકને બહુ લાભ મળતો નથી। અને સાધક જ્યારે પરમાત્માના અપરોક્ષ દર્શન કરે ત્યારે જ એ જીવન ધન્ય બને છે, અને ત્યારે જ એની સાધના પણ સફળ થાય છે। જેને પોતાની અંદર પરમાત્માના દર્શન થાય તે જ જીવ ઈશ્વરમાં મળી શકે છે। અને પોતાની અંદર જેને પરમાત્મા દેખાય તે પછી ઈશ્વરથી જુદો રહી શકતો નથી, અને તે ઈશ્વરમાં મળી જાય છે। કે જેવી રીતે ઘડાની અંદર જે ખાલી પોલાણ જે આકાશ છે, એ જે ઘડા આકાશ છે એ જેમ બહાર નથી નીકળી શકતું, તેમ જ્ઞાની પુરુષ પણ પરમાત્માને છોડી શકતા નથી। ને પરમાત્માના સાક્ષાત માટે આધ્યાત્મિક માર્ગ પણ છે, અને આપણા સનાતન ધર્મના શાસ્ત્રો પણ અનેક છે। અને શાસ્ત્રોના માર્ગથી પણ આધ્યાત્મિકમાં ઉતરી શકાય છે। અને શાસ્ત્રો જે રચના થઈ, મહાપુરુષો ઋષિમુનિઓ પોતાના અનુભવ સિદ્ધ પણ એમાં આપણને દર્શાવે છે। અને પરમાત્માના પણ 3 સ્વરૂપો પણ આપણા શાસ્ત્રોમાં કહ્યા છે। અને આપણા ઋષિમુનિઓ પણ કહે છે કે પરમાત્મા સત ચિત્ત અને આનંદ
અને એ જ પરમાત્મા સત પ્રગટ રૂપે સર્વની અંદર પણ વ્યાપક છે. અને ચિત્ત એટલે જ્ઞાન છે, અને આનંદ અપ્રગટ છે. અને જડ વસ્તુમાં પણ સત છે અને પણ આનંદ નથી. જીવમાં સતચિત્ત અને પ્રગટ છે, પરંતુ આનંદ અપ્રગટ સ્વરૂપમાં છે, અવ્યક્ત સ્વરૂપે છે. આમ પણ આનંદ પોતાના છે, છતાં મનુષ્ય આનંદ બહાર શોધે છે. મનુષ્ય બીજાના સ્વરૂપના શરીરમાં પણ આનંદ ગોતે છે. કોઈ મનુષ્ય ધનમાં આનંદ શોધે છે. અને આનંદ એ આપણું પોતાનું સ્વરૂપ છે. અને આનંદ આપણી અંદર છે. પણ આપણી અંદરનો જે આનંદ કઈ રીતે આપણે પ્રગટ કરવો, એ પણ મહાપુરુષો આપણને બતાવ્યું જ છે. કે દૂધમાં માખણ રહેલું છે, છતાં તે દેખાતું નથી. પણ ત્યાંનું દહીં બનાવી છાશ કરી મંથન કરવાથી પણ માખણ દેખાય છે. તેવી જ રીતે માનવીએ મનોમંથન કરી અને આનંદને પ્રગટ કરવાનો હોય છે. સાધના દ્વારા, ભજન દ્વારા. જીવ ઈશ્વરનો છે, તે ઈશ્વરને ઓળખવાનો પણ પ્રયત્ન કરતો નથી. તેથી તેને આનંદ પણ મળતો નથી. કોઈ પણ જીવાત્મા હોય તેમને ઈશ્વરને તો મળવું છે. દરેક જીવની એવી જ ઈચ્છા છે કે જીવનમાં આનંદ અને શાંતિ પ્રાપ્ત થાય. તો આનંદ અને શાંતિ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. આ જ શિવ શક્તિ પણ છે. અને આનંદના તો પ્રકાર ઘણા છે, પણ મુખ્ય બે આનંદ છે. એક સાધનજન્ય જે આનંદ છે, અને એક સંયમસિદ્ધ આનંદ છે. એટલે કે જે સાધનો દ્વારા આપણને જે આનંદ પ્રાપ્ત થાય છે, એ જે સાધનજન્ય આનંદ છે, એ વિજયજન્ય આનંદ કહેવાય. એને સાધનનો જે નાશ થતાં પણ એ આનંદનો પણ નાશ થઈ જાય છે. અને સંયમસિદ્ધ જે આનંદ છે, એ યોગીઓ સાધકો પાસે જ આનંદ હોય છે. અને એ આનંદ પ્રાપ્ત કરવા એની પાસે કોઈ પણ પ્રકારનું સાધન હોતું નથી. એ સંયમસિદ્ધ આનંદ પ્રાપ્ત કરેલો હોય છે. અને એ આનંદ ક્યારેય નષ્ટ નથી પામતો. એ ખુદ સ્વયં પરમાત્માનું સ્વરૂપ છે. આ જ આનંદ આપણી અંદર છે. અને શાસ્ત્રોએ બતાવ્યા અનુસાર પરમાત્માના 3 પ્રકારે આપણને સાક્ષાત્કાર થતા હોય છે. જે સ્વપ્નની અંદર પરમાત્માની આપણને જે ઝાંખી થાય છે, એક સાધારણ પરમાત્માનું દર્શન કહેવાય. અને બીજું જે મંદિરની અંદર મૂર્તિમાં પરમાત્માના જે દર્શન થાય છે, એક મધ્યમ દર્શન કહેવાય છે. અને ત્રીજું પરમાત્માનું જ્યારે એ જ ઉત્તમ દર્શન છે. અને આ જ દર્શનથી સાધક મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. અને આ અપરોક્ષ જે દર્શન છે, એમાં પણ 2 પ્રકાર હોય છે. એક પ્રોક્ષ દર્શન, એક અપરોક્ષ દર્શન. અને આ સત્સંગ આપણે શાસ્ત્રો અને સંતોના મત અનુસાર છે. અને આ ભાગવતનું પણ રહસ્ય છે. સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.